નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ સુનોખના દીકરા વિરેન્દ્ર સાથેની સત્ય ઘટના. અરવલ્લી જિલ્લાના પવિત્ર ધરા પર શામળાજી મંદિરના દિવ્ય આશીર્વાદથી એ પવિત્ર બનેલો અને નાદરી નદીના એ નિર્મળ કિનારે મમતા ભરેલી માટીની સુગંધ સાથે વસેલું સુનોખ ગામ જાણે કુદરતે પોતાના બંને હાથોથી શણગારેલું સ્વપ્ન સમાન ગામ લાગતું હતું. સવારે પડતા જ નાદરી નદીના પાણી પર સૂર્યના કિરણો ઝળહળતા તો એવું ભાસતું કે કોઈએ ચાંદી પર સોનાનું પાણી ચડાવી દીધું હોય. દૂર ઉભેલી અરવલ્લી ગિરિમાળાની ટેકરીઓ ધીમે ધીમે પવન સાથે વાતો કરતી હોય તે મૌન સંગીત ગાતી. ગામની ગલીઓમાં ગાયોના ઘંટડાનો મધુર નાદ, ભીની માટીની સુગંધ, ખેતરોમાંથી આવતી ઠંડી પવનની લહેરો અને લોકોના ચહેરા પરની નિખાલસતા, આ બધું જ જીવનને એક અનોખી શાંતિ આપતું હતું. આ જ ગામમાં પરસોત્તમદાસ પટેલનો પરિવાર રહેતો હતો. સાદું ઘર, મર્યાદિત આવક, પરંતુ લાગણી અને સંસ્કારોથી ભરપૂર પરિવાર. વર્ષ 1964માં આ પરિવારમાં જન્મ્યો એક દીકરો વિરેન્દ્ર. જન્મથી જ તેની આંખોમાં કંઈક અલગ ચમક હતી. ગામના વડીલો ઘણીવાર કહેતા, છોકરો સામાન્ય નથી, એક દિવસ કંઈક મોટું જરૂર કરશે. વિરેન્દ્ર નાનપણથી જ હોશિયાર, હસમુખો અને દયાળુ સ્વભાવનો હતો. કોઈ ગરીબ બાળક રડતું દેખાય તો પોતાનું રમકડું આપી દે. કોઈ વૃદ્ધ માણસ ભાર ઉઠાવતો દેખાય તો દોડી જઈ મદદ કરે. પોતાના દુઃખ કરતાં બીજાના દુઃખમાં વધુ ઓગળી જતો એવો તેનો સ્વભાવ હતો. તેણે પ્રાથમિક શિક્ષણ સુનોખ પ્રાથમિક શાળામાં મેળવ્યું. ત્યારબાદ એમ શાહ હાઈસ્કૂલ સરોડોમાં અભ્યાસ કર્યો અને પછી ધોરણ 9 થી 12 સુધી એન.જે. જોશી હાઈસ્કૂલ રાયગઢમાં ભણવા જતો. ગરીબી હતી પણ સપનાઓ ગરીબ નહોતા. કોલેજની 3જા વર્ષ સુધી પહોંચેલો વિરેન્દ્ર જીવનના રંગીન સપનાઓ એ જોતા શીખી રહ્યો હતો. એ જ સમય દરમિયાન કૈલાસબેન સાથે તેના લગ્ન થયા. સાથે તેની મોટી બહેનના લગ્ન પણ પિતાની હાજરીમાં થયા હતા. ઘરમાં ખુશીના દીવા પ્રગટ્યા હતા, પરંતુ કિસ્મતને કદાચ આ ઉજાસ વધારે સમય સુધી ગમ્યો નહીં. એક દિવસ અચાનક પિતાનું અવસાન થયું. ઘરના આંગણે એ જાણે સમય જ થાંભી ગયો. માતાના આક્રાંત, બહેનોની રડતી આંખો અને નાના ભાઈના ડરી ગયેલા ચહેરા વચ્ચે વિરેન્દ્ર મૌન ઊભો રહ્યો. એ દિવસ પછી તે માત્ર દીકરો ન રહ્યો, આખા પરિવારનો આધાર બની ગયો. પોતાના સપનાઓને તેણે શાંતિથી દિલના ખૂણે દાટી દીધા. ભણતર અધૂરું રહ્યું, કારણ કે હવે પુસ્તકો કરતાં પરિવારની જવાબદારીઓ મોટી હતી. તેણે સુનોખ જેવા સહકારી મંડળીમાં સેક્રેટરી તરીકે કામ શરૂ કર્યું. સાથે દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં પણ ફરજ બજાવી. દિવસ દરમિયાન હિસાબ, ખેડૂતોની ચિંતા અને રાત્રે પરિવારના ભવિષ્યની ચિંતા. બહેનોના લગ્ન કરાવવાના, દેવું ચૂકવવાનું, ઘરની ઇજ્જત જાળવવાની અને માતાના આંસુઓ છુપાવવાની લડાઈમાં વિરેન્દ્ર ધીમે ધીમે અંદરથી પરિપક્વ થતો ગયો. ઘણીવાર રાત્રે બધા સૂઈ જાય પછી તે એકલો નાદરી નદીના કિનારે જઈ બેસતો. નદી સતત વહેતી રહેતી, જાણે જીવનને કહી રહ્યું હોય અટકવું નહીં. એવામાં જીવનમાં કૈલાસબેનનો સાથ મજબૂત દિવાલ બનીને ઊભો રહ્યો. કૈલાસબેન સ્વભાવે ખૂબ કડક હતા. ઘરમાં દરેક વસ્તુ નિયમ અને આયોજનથી ચાલે. એક રૂપિયો પણ વ્યર્થ ન જાય. ઘણીવાર એ વિરેન્દ્રભાઈ કોઈ ગરીબોને મદદ કરી દેતા અને પછી કૈલાસબેન ધીમા પણ કડક અવાજમાં કહેતા, વિરેન્દ્ર, દિલ બહુ મોટું છે તમારું, પણ ઘરનું ભવિષ્ય પણ વિચારવું પડે. પરંતુ એ શબ્દોમાં ગુસ્સો નહોતો. એક પત્નીની ચિંતા હતી. એક એવી સ્ત્રીની ચિંતા જેણે પોતાના પતિના સપનાઓ તૂટતા પણ જોયા હતા, ફરી ઊભા થતા પણ જોયા હતા. સમય પણ એવો આવ્યો કે ઘરમાં અનાજ પૂરતું ન રહે. રાત્રે ઊંઘ કરતા ચિંતા વધુ આવતી. એ દિવસોમાં રાયગઢ મુકામે ભરાતા ઝાલા બાવજીના મેળામાં એક નાનકડી નાસ્તાની દુકાન શરૂ કરી. સવારથી રાત સુધી ગરમ ભજીયા તળવા, ચાની વરાળમાં ઓગળતો થાક, મેળાની ભીડમાં ગ્રાહકોને હસતા હસતા બોલાવાતા વિરેન્દ્રભાઈ દિવસભર હસતા રહેતા. બંને પતિ પત્ની, પરંતુ રાત્રે થાકેલા શરીર જ્યારે નાદરી નદીના કિનારે બેસતા ત્યારે આંખોમાં છુપાયેલા આંસુઓ શાંતિથી બહાર આવી જતા. એક રાતે વિરેન્દ્રભાઈ ધીમેથી બોલ્યા, કૈલાશ, કદાચ આપણું નસીબ આવું જ હશે. કૈલાસબેને નદી તરફ જોઈને કહ્યું, વિરેન્દ્ર, નદી ક્યારેય રસ્તો પૂછતી નથી. પથ્થરો આવે તો પણ પોતાનો રસ્તો બનાવી લે છે. આપણે પણ બનાવી લઈશું. એ શબ્દો માત્ર સાંત્વના નહોતા, એ જ બંનેના જીવનની નવી શરૂઆત બની ગઈ. થોડા સમય પછી વિરેન્દ્રભાઈ ટેકનો કંપની સાથે જોડાયા.
શરૂઆતમાં સામાન્ય નોકરી કરી, પરંતુ તેમની મહેનત, બુદ્ધિ અને પ્રામાણિકતા જોઈ વર્ષ 1990ની આસપાસ તેઓ કંપનીના પાર્ટનર બન્યા. પછી એક દિવસ તેમણે મોટો નિર્ણય લીધો કે અમદાવાદ જવાનું. અમદાવાદ સપનાઓનું શહેર, પણ અજાણ્યા માણસ માટે કઠિન શહેર. શરૂઆતમાં રહેવા માટે નાનું રૂમ પણ નહોતું. ગીતા મંદિર પાસે ફૂટપાથ પર સૂઈ જવાનું, સવારે પેન યુઝમાં સ્નાન કરવું, પછી નવરંગપુરા નોકરી માટે જવું. ઘણીવાર એક ટાઈમ જમવું અને બીજો સમય ચા નાસ્તાથી પસાર કરવો. પરંતુ આંખોમાં સપનાઓ હજી જીવતા હતા. તે સમયમાં ગુજરાતમાં ટેલિફોન લાઇનોનું વિસ્તરણ ઝડપથી થઈ રહ્યું હતું. વિરેન્દ્રભાઈએ ટેલિફોન કોન્ટ્રાક્ટના નાના કામ શરૂ કર્યા. 10-12 મજૂરો સાથે રસ્તા ખોદવા, ધગધગતી ગરમીમાં વાયર નાખવા અને રાત્રે થાકેલા શરીરે પણ આવતીકાલના સપનાઓ જોતા રહેવું. ઘણીવાર મજૂરોને પગાર આપી દેતા અને પોતે ખાલી ખિસ્સા ઘરે આવતા. પરંતુ મહેનત ક્યારેય નિષ્ફળ નથી જતી. ધીમે ધીમે નાના કોન્ટ્રાક્ટ મોટા બન્યા, વિશ્વાસ વધ્યો, સમય બદલાતો ગયો. જે માણસ ક્યારેય ફૂટપાથ ઉપર સૂતો હતો, આજે તેની પોતાની ઓફિસ આશ્રમ રોડ ઉપર ઊભી થઈ. પછી કામનો વિસ્તાર વધતા ઓફિસ નરોડા ખાતે ખસેડાઈ. આજે તેમની સાથે 100 જેટલા લોકો કામ કરે છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમણે વ્યવસાયને નવી ઊંચાઈ આપી. પિતાનું મૂકેલું દેવું ચૂકવી દીધું, નાના ભાઈ બિપિનભાઈને સંભાળ્યા, બહેનોને સહારો આપ્યો, સમાજમાં દાન આપ્યું, અનેક સંબંધીઓને ગુપ્ત રીતે આર્થિક મદદ કરી. આજે તેમનો મોટો દીકરો ગુજરાત સરકાર સચિવાલયમાં એ સેવા આપે છે અને નાનો દીકરો સિવિલ એન્જિનિયર બની અને પિતાનો વ્યવસાય સંભાળી રહ્યો છે. આજે અમદાવાદ વિરાટનગરમાં તેમનો આલિશાન બંગલો વૈભવ, સુખ અને સમૃદ્ધિથી ઝગમગી રહ્યો છે. પરંતુ સંપત્તિ વધી, સમય બદલાયો, જીવન બદલાયું, છતાં વિરેન્દ્રભાઈનો સ્વભાવ બદલાયો નહીં. આજે પણ કોઈ ગરીબ મળે તો તરત મદદ કરવા માટે હાથ આગળ વધી જાય. કોઈ દુઃખી માણસ મળે તો તેની બાજુમાં બેસી 2 મીઠા શબ્દો બોલી દે. અને જે માણસ કોઈ સાથે બોલતો ન હોય તેને પણ હસતા ચહેરે બોલાવી લે. એવો તેમનો નિખાલસ સ્વભાવ. લોકો ઘણીવાર કહે છે કે વિરેન્દ્રભાઈ પાસે પૈસા કરતાં માણસાઈ વધારે છે. સાંજ પડે, પવન ધીમે ધીમે વહે અને જ્યારે વિરેન્દ્રભાઈ પોતાના વતન સુનોખ ગામ આવે છે, ત્યારે હાઈવે સામે આવેલા પોતાના ઘરના આંગણામાં હિંચકે બેસીને ધીમે ધીમે ઝૂલતા રહે છે. સામે વહેતી નાદરી નદી જાણે તેમની આખી જીવનયાત્રાની સાક્ષી બની શાંતિથી વહેતી રહે છે. અને કદાચ તેમની આંખોમાં ફરી એ જ દિવસો એ તરવા લાગે છે. અને આંખોમાં જીવતું નાનું સપનું ક્યારેક આંખના ખૂણે ઝળહળતું આંસુ ધીમેથી ગાલ પર લપસી પડે છે. પરંતુ એ આંસુ દુઃખનું નથી હોતું, એ સંઘર્ષ જીતી લીધાનો સંતોષ હોય છે. અને ત્યારે નાદરી નદીનો કલરવ જાણે ધીમેથી કહી જાય કે જે માણસ ગરીબીમાં પણ તૂટ્યો નહીં, જેને સંઘર્ષ કઠોર બનાવ્યો નહીં અને સફળતાએ જેને અહંકારી બનાવ્યો નહીં, એ જ માણસ સાચા અર્થમાં એ જીવન જીતી જાય છે. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.